કેમ છો ખેડ મિત્રો? મજામાં જઈશું. રેડી? થોડીક તબિયત રેડી નથી. રેડી? થોડુંક બોલવામાં તકલીફ પડે છે, પણ થોડીક માહિતી દેવી પણ જરૂરી છે, જે આપણો ખેતીમાં ખર્ચ ઘટાડે. ખર્ચ કઈ રીતે ઘટે? બે બાજુ તમને અલગ અલગ પેપર બતાવતા હશે. કયા કયા બતાવે છે? એક આ પીળું ને એક વાદળી. રેડી? અને હું બેનિફિટ છે આગળ આપણે આગળ સમજાવીશું. આ મુદ્દો સમજ્યા જેવો છે. રેડી? ડુંગળીના બજાર ભાવ તો રોજ મળતા રહેશે, અને 2 થી 3 દિવસમાં હવે તળાજાની પણ લાઈવ હરાજી શરૂ થવાની છે. રેડી? એનો પણ વિડીયો જ્યારે અહીંથી આપણે કન્ફર્મ તારીખ આવી જશે. જો કાલે કન્ફર્મ થઈ જાય તો કાલે જ આપણે એનો વિડીયો આપવાના છે. લગભગ 25 તારીખથી આવક દેવાના છે. યાર્ડના ગ્રુપમાં પણ આવશે, પણ એમાં આપણે લાંબુ ડિટેલમાં નથી જતા. આગળ આપણે 475 રૂપિયામાં ભાવનગર ડુંગળી વેચાણી છે. એ તો તમને ખબર પડી ગઈ છે, કેમ કે એ તો ફોટો ફરતો થઈ ગયો છે. એટલે ભાવમાં કેવા ભાવ છે પણ આગળ આપણે વિડીયોમાં બતાવવાના છે. પણ આ તમે બે બાજુ જોવો છો, જીવાયતું સોટી જાય છે. અત્યારે થ્રીપ્સ ગમે એમ કરો પણ હારતી નથી, અને બીજી બાજુ ડુંગળીના બજાર ભાવે નથી. બે મુદ્દા છે. થ્રીપ્સ હારતી નથી, ડુંગળીના બજારો ચડ્યા પાછા ઘટી ગયા. રેડી? તો કરવું તો શું કરવું એમ? એક તો થ્રીપ, એક બાજુ ડુંગળીના બજાર ભાવ. ડુંગળીના બજાર ભાવ ઘટવાનું કારણ શું છે? કાલે આપણે વિડીયો આપ્યો હતો 5 થી 6 મિનિટનો, ન જોયો તો જોઈ લેજો. રેડી? કાલે સાંજે આપ્યો હતો 8 વાગ્યા પછી, કેમ કે વિડીયો વહેલો હતો પણ મોડું થઈ ગયું હતું. રેડી? પણ એમાં બધી મેં માહિતી આપેલી છે. અત્યારે માહિતી બહુ દેતો નથી, તો વિડીયો બહુ આ મારે અત્યારથી તમને મેન મુખ્ય વાત કરવી છે. બહુ મોડું થઈ જાય છે, બહુ લાંબો થઈ જાય, તો એ આપણે લાંબુ કરવું નથી. જે ખેડૂત મિત્રોની ડુંગળી 2 મહિનાની થઈ ગઈ હોય, 2 મહિના આજુબાજુ, 2 મહિના ઉપર, એટલે 2 મહિનાની ઉપર જ થયો, એને આ દડા વધારવા માટે પાવાની છે. કઈ આવડિયા ડ્રીપ કે પ્લસ દડા વધારવા માટે કામ કરે છે. શું કરે છે? દડા વધારવા માટે. પછી થ્રીપ્સ હારતી હોય તો કોઈ પણ દવા નાખવાની ભેગવા નીમ ઓઇલ વાપરવાનું છે. રેડી? આના રિવ્યૂ સારા છે. મારે તમને કાલે ઉદાહરણ આપ્યું હતું, ની ગામમાંથી સામેથી આ દવા લેવા માટે આવતા, કેમ કે એકને રિઝલ્ટ આવ્યું એટલે બીજો આવે, બીજો અને ત્રીજો આવે. લગભગ 10 થી 12 ખેડૂત એ ગામમાં આ દવા વાપરી છે. અંદાજે કહો, 10 થી વધારે વાપરી મને ખબર નથી, પણ આ અંદાજ તમને કર્યો છે. કોઈક 2 વાર લઈ ગયા, કેમ કે ગયા અઠવાડિયે લગભગ 2 થી 3 દિવસ રેગ્યુલર એ ગામના 3 થી 4 ઘરાક આવતા રેગ્યુલર. એની પહેલાં લીધા તો એ તો અલગ. રેડી? આ નીમ હોય. અને એક ખેડૂતે વાપર્યું હતું, એને મેં 10-12 દિવસ પહેલાં આપ્યું હતું. એનો પાછો સામેથી 10 દિવસ ઉપર થઈ ગયા છે આમ તો. એનો પાછો સામેથી ફોન આવ્યો મને કે પાછું આપણે લીટર જોઈશે. આ એટલે ખેડૂતના રિવ્યૂ કેવા આવી તમને આપું છું. એક કહેવત છે, કાલે મેં એ ઓલા વિડીયોમાં વાત કરી હતી, પણ હવે અહીંયા કહી દઉં. કીધા કુમાર ગધેડે ન ચડે. એનો અર્થ એમ થાય કે આપણે સાચી માહિતી આપી છીએ, પણ એનું આપણે પાલન ન કરીએ પછી આપણે શું થાય? પીસાઈ જઈએ. પછી આપણે છેલ્લે પાછા ન કરવાનું એ કરીને આવી, પછી છેલ્લે અહીંયા તો આપણે પહેલેથી જે આ માર્ગદર્શન આપે છે, આ પેપર લગાડી ગયો, આ રીતે આ નીમ ઓઇલ વાપરો, આપ કરો એટલે લગભગ થ્રીપમાં તમને 100% લગભગ રિઝલ્ટ મળશે. પછી આપણે કરવું નથી તો પછી એનો કોઈ આધાર નથી. કીધા કુમાર ગધેડે નો છોડીને ગોડે છે. રેડી? આપણું કામ છે. મેં વાડીએથી મારો વિડીયો કાલ બનાવ્યો હતો. રેડી? એ કાલનો વિડીયો તમને ખબર છે, દિયાથી મેં બેઠો હતો. હજી 2 થી 3 દિવસ પછી આ પેપર મેં મારી વાડીમાં લગાડ્યા છે. મેં હજી 3 જ લગાડ્યા, અને આજ પાછા 5 થી 6 લગાડવાના છે. મેં 1.5 વીઘાની ડુંગળી બનાવેલી છે. તો મેં પહેલાં અનુભવ કરવા માટે લગાડ્યા. મને 24 કલાકમાં ઘણું ખરું રિઝલ્ટ બતાવણું એવું કે મને 24 કલાકમાં ઘણી ખરી જીવાત છોટેલી બતાણી. તો 3 દિવસમાં કેટલો ફરક પડે છે. રેડી? એ હું તમને બતાવીશ કે 3 દિવસમાં એટલી જીવાત આમાં આવી છે. તો તમને વિડીયોના માધ્યમથી ખબર પડે એટલા માટે. રેડી? બીજું કોઈ આપણે વધારે કહેવું નથી એ બાબતે. રેડી? તો મુખ્ય મુદ્દો એ છે, ડુંગળીના પાકમાં વજન વધારવા માટે ખાસ કરીને આ ડ્રીપ કે પ્લસનો ઉપયોગ કરજો. રેડી? 1 લીટર 1.5 વીઘામાં થાય છે. અત્યારમાં 2 થી 3 ખેડૂત લઈ ગયા છે. આ જ લેવા આવે એ ઓલી દડા વધારવાની દવા આપો તમારે અહીંયા મળે છે. રેડી? તો વધારે કાંઈ કહેતા નથી. મળીશું આપણે આગળના ડુંગળીના બજાર ભાવના વિડીયો સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ખેડૂત મિત્રો, આજે બજાર ભાવની શરૂઆત ભાવનગરનો એક ફોટો આપણને મળ્યો છે. એટલે એનાથી શરૂઆત કરીશ. એનું કારણ એવું છે કે આ ડુંગળી 475 રૂપિયા વેચાણી છે. ક્વોલિટી જોઈ શકો છો. જેવા માલ હોય એ પ્રમાણે ભાવ થશે. થોડીક આપણી તબિયત રેડી છે એટલે અવાજમાં પણ થોડોક ફેરફાર તમને જોવા મળશે. રેડી? વિડીયોમાં વાત કરીશું આપણે આગળ, પછી બીજા વકલ પણ બતાવવાના છે. બીજું એ ચેનલમાં પહેલે તો સબસ્ક્રાઈબનું બટન આવી દબી દેવાનું, જેથી રોજ આપણો વિડીયો મળતો રહે. આગળ બધા આપણે મોવા માર્કેટ યાર્ડ પ્રમાણે જે ભાવ પડ્યા છે એ પ્રમાણે આપણે વકલ બતાવવાના છીએ આગળ, હવેથી આગળ. રેડી? આ 475 રૂપિયામાં ગયો છે ભાવનગર ખાતે. રેડી? કાલે મોવામાં ખબર 492 સુધી કાલે મોવામાં વેચાણું હતું. રેડી? અને એક બીજી સૂચના એ છે
કે હવે 2 થી 3 દિવસમાં તળાજાનો પણ લાઈવ વિડીયો આપણે ડુંગળીનો આવવાનો છે. રેડી, 26 તારીખ પછી. તો હવે આગળ આપણે મવાના બજાર ભાવથી શરૂઆત કરીએ. કે મવામાં આ વકલ પ્રમાણે 123 રૂપિયાની કિલો આ ડુંગળી વેચાણી છે. 20 કિલોનો ભાવ. રેડી, પછી આગળના આપણે બીજી સ્લાઇડ ઉપર જઈએ એટલે કઈ રીતના ફોટા આવ્યા છે એ પ્રમાણે સ્લાઇડ બોલાઈ ગયું મને. હવે આ ક્વોલિટી છે 168 રૂપિયા જેવી ક્વોલિટી એવો ભાવ થાય. રેડી, આમાં જો તમને સામું બતાવી છે ફોટામાં કોતળા નીકળી ગયા છે. રેડી, મારો કોઈ વાક નથી, પણ એક વાત છે, માવઠાને કારણે આવું બધું બને. રેડી, ખરાબ માલ થયો છે, ક્વોલિટી સારી બનતી નથી. રેડી, બીજો મુદ્દો એ છે, કાલે આપણે વિડીયો આપ્યો હતો કે બાંગ્લાદેશમાં ત્યાં નિકાસ બંધ છે. આ 128 રૂપિયા વેચાણી છે. રેડી, ઓલો માલ છે એમ. પછી અત્યારે મેં તમને આગળ વિડીયોમાં વાત કરી, બાંગ્લાદેશમાં અત્યારે નિકાસ બંધ છે, એને કારણે પણ થોડાક નીચા ભાવ છે. કેમ કે ત્યાં મેં કાલનો વિડીયો આપ્યો હતો સાંજે 7 વાગે, નો જોઈ લો, જેમાં બધી સંપૂર્ણ વાત કરેલી છે. પછીનો આગળના વકલોમાં 135 રૂપિયે આ વેચાણેલું છે. 135 વાળી ક્વોલિટી પણ તમે જોઈ શકો છો. પછી આગળ આપણે વિડીયોમાં જે દવાની માહિતી પછી એનું પણ થોડું ઘણું પાલન કરતા રહેજો. રેડી, દવાનો પ્રયોગ કરશો એટલે તમને દડાની ક્વોલિટી સારી થશે. જે અમુક તમારો દવાનો ખર્ચો હોય એ પણ આપણે ઘટાડવા માગીએ છીએ એટલા માટે. તો આગળ આપણે આગળનો વકલમાં કેવો ભાવ છે એની પણ આગળ વાત કરેલી. તો 127 રૂપિયા આમાં તમને સામું બતાવી છે. ઢેકલા પ્રમાણે કોતળા ઘણા નીકળી ગયા છે. રેડી, આવો માલ આવે છે. આ માલ બહાર મોકલવામાં કેવરાવે. રેડી, ત્યાં ફોગે તો આવું પૂરું થઈ જાય. રેડી, એટલે વેપારી હારા ભાવ દેશે. રેડી, હું કોઈ વેપારીનો સાથ સહકાર નથી દેતો, પણ એક ઉદાહરણ આપું છું તમને કે જેવો કોતળા નીકળી જાય. પછી આગળ 200 ઉપર વેચાણું છે, 225 રૂપિયા. રેડી, આ માલ છે. આગળ મેં તમને વાત કરી એમ જેવી ક્વોલિટી જેટલી સારી હોય એટલી આપે. કેમ કે એને બહાર અહીંથી દિલ્હી મોકલવાનું, દિલ્હીથી પાછું બાંગ્લાદેશ નિકાસ થતી હોય, તો એ પ્રમાણે અહીંયા માલ પોગી પ્રમાણે ક્વોલિટી હોય. રેડી, કંઈ બધો માલ તો કાંઈ નિકાસમાં બહાર તો જાય નહીં, તો પછી અમુક વસ્તુ હોય એ માલ હોય અહીં નહીં પીલાન થતું હોય. રેડી, આગળની ક્વોલિટી જોઈએ. આ 125 રૂપિયામાં વેચાણેલો છે. આમાં જો તમે કોટલા નીકળી ગયા છે. એટલે આપણે કોઈ ખેડૂતને દોષ ન દે, પણ એક ઉદાહરણ આપું છું તમને કે જેવો માલ હોય પ્રમાણે થાય. 110 રૂપિયામાં વેચાણું છે. આ ક્વોલિટી 110 વાળી પણ તમે જોઈ શકો છો. પછી આગળ પાછું 100 રૂપિયા આજુબાજુ વેચાણું છે. જુઓ, આ 100 રૂપિયાની ક્વોલિટી. આમાં તો હાવ કોતળા બતાવે, તમે યાદ જોશો અહીંયા. રેડી, જેવી ક્વોલિટી પ્રમાણે ભાવ થયા છે. આગળ એક તમને છેલ્લું બતાવી દી, પછી 100 રૂપિયા વાળા કોતળા જોઈ લીધા તમે. હવે 129 વાળું છે. આ થોડોક માલ આમાં કોતળો તો બતાવી છે. રેડી, માલ જ સારો નથી આવતો, તો પછી એ પ્રમાણે થવાનું છે ખેડૂત મિત્રો. રેડી, તો વધારે કોઈ ડિટેલમાં જતા નથી. આગળ જે દવાની માહિતી આપી છે એ પ્રમાણે થોડું ઘણું પાલન કરજો. રેડી, એમાં જે પતાકડા બતાવવા આવ્યા છે એનો પ્રયોગ કરો. રેડી, એમાં પણ જીવાત આવી જાય છે. રેડી, એ વિડીયો તમે જોઈ લેજો આગળ વાળો હરખો. રેડી, આપણે મળશું કાલે નવા વિડીયો સાથે.